વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણું ગુજરાત પ્રગતિશીલ ગુજરાત અને ગાંધીનું ગુજરાત। ગાંધીનું ગુજરાત એટલે કે ગાંધીની જન્મભૂમિ, આપણા રાષ્ટ્રપિતાની જન્મભૂમિ। તો અહીં તો દારૂ ઉપર પ્રતિબંધ હોય જ ને। તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતળ ગામના લોકો, એમાંય પાછા ખાસ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો, આખું ગામ એક ખામટું ભેગું થઈને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશને પહોંચ્યું। ત્યારે આશ્ચર્ય થાય કે આખું ગામ પોલીસ સ્ટેશનને પગથિયે કેમ પહોંચ્યું હશે। તો વિગત જાણી તો ખબર પડી કે આખું દેતળ ગામ, એ દેતળ ગામમાં વેચાતા બેફામ દારૂને બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશને આવ્યું હતું કે સાહેબ હવે તો હદ થાય છે, અમારી બેન દીકરીઓ સલામત નથી રહી, આ દારૂના વેચાણને અમારા ગામમાંથી 24 કલાકમાં બંધ કરાવો। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ કરાવવા આપણી માતા બેન દીકરીઓ ચાલીને પોલીસ સ્ટેશને આવીને કહેવું પડે કે સાહેબ અમારા ગામમાંથી દારૂના વેચાણને 24 કલાકમાં બંધ કરાવો, અમારી માતાઓ બેન દીકરીઓ સલામત નથી રહી। ત્યારે આનાથી મોટી કઠણાઈ આ દારૂબંધીની કઈ હોઈ શકે। હર્ષભાઈ સાંભળજો, આ મારી માતાઓ બહેનોનું પણ પેલા દેતળ ગામના બુટલેગરને કાયદાના પાઠ ભણાવીને પાંજરામાં પૂરો। ધન્ય છે આમ તો આ દેતળ ગામની માતાઓ બેન દીકરીઓને આગેવાનોને કે એણે આ દારૂબંધીની સામે અવાજ તો ઉઠાવ્યો, આખું ગામ ભેગું થઈને પોલીસ સ્ટેશન તો પહોંચ્યું કે ભાઈ હવે હદ થાય છે, આ બધું બંધ કરાવો, આ કેટલોક દારૂ વેચાશે, કેટલાકના ઘર બરબાદ થઈ ગયા, અમારા યુવાનો બરબાદ થાય છે, અમારી માતા બેન દીકરીઓ સલામત નથી। ત્યારે આ એક મસાલ સમાન દેતળ ગામ એ દારૂબંધીની સામે હવે પડ્યું છે। ત્યારે આથી બે ફેરું મેં ખુદ બાતમી દે જાણ કરજો। અમારી ગામમાં નો સવાય સાહેબ, અમારે સુનાય નહીં, અમારા ગામમાં નો સવાય, નો તમારા ઘરે સાહેબ તો કરવા બધાને આયા રહેવાનું છે સાહેબ, અમારે કેટલા દેવાના છે। કઈ હતું સાહેબ? કઈ પણ હોય તમારા બે ભાઈને વાત કરી, સંબંધ કીધું, કઈ પણ તમારા ગામમાં ફોન કરી હવે એ બાબત તો કઈ પડે તમને અભિયાથી ફોન કર્યો, બરાબર? એનું કાઈ હજી ઈલાજ આવ્યો નથી, બેન તપાસ ચાલુ માં છે, બરાબર? અમારે એનો ન્યાય જોવે છે, ગામમાં રહેવો જ ન એમની સાહેબ ગામમાં તપાસ કરીશું, મળી આવે આપનું નામ શું, શું રજૂઆત કરવા આવ્યા છો, વાત કરો નાખી। મારું નામ ગોઠડિયા ધનતીભાઈ લીંબાભાઈ, દેતળ ગામ। દેતળ ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે, અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે, અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે ને સાહેબે શું બાહેધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું। આ ગામ છે, તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતળ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું, અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે, અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે, અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ, અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી, અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે, અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારી અવડી અવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ, એ પછી અમારી છોકરીઓને કદ નાખશે તો કાક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા।